એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયો છે ને બધું કામ થઈ ગયું છે. બસ આપણે ગટુને બાફ દેવાનું છે. તો ચલો આપણે ગટુને બાફ દઈ દઈએ અને પછી જમવાનું બાકી છે, માં જમી લઈએ. તો જો ગટુને બાફ દેવાનું છે તો એ બધું ખોલે છે એ કે હું ખોલીને નાખી દઈશ, કેમ કે મેં મારી પાસે રાખ્યું છે, કેમ કે એમાં સોઈ છે ને એને ફરી ખૂતાડી દઈ. ખોલી દો મારા દીકરાને, ખોલી દો. હા, ઈ નથી પકડવું, આ બોટલ પકડ. લે થોડુંક જ છે, હવે થઈ ગયું છે. ઓકે, થોડુંક લેવા દેવાનું ને ગટ્ટુ, થોડુંક પ્લીઝ. મમ્મા ન કરે એપલ નહીં લઈ દે યાર, બાના કરવા પડે મારે. આ લઈ દે, ઓલું લઈ દે, એમ કરીને દેવડાવવું પડે. એસા નહીં કરતે છોટું, આમ જો નાટક. થોડુંક છે મારા દીકરો, આ લઈ ગટ્ટુ. આ નાનું નાનું ભાવ છે, આપણે રાખવું છે અને જવા નથી દેવું ને, અહીંયા રહેવું જ તારે. કેવું છે એ બાબુ? દીદી છે, ઓય દીદી છે, નાની નાની દીદી. દીદી ઈમર હા હું કેવું જોવે છે કે આ શું કરે છે ફોન લઈને? તો નથી ઉભો રહે ને હરકો બોલતી, થોડું જ નાનું છે. ઊભું રહે તો હુઈ જાય. હાલ હુઈ જા. આ એના કાર્ડ નથી. તો 3 વાગી ગયા ને હવે હું જમવા બેસી ગઈ છું. કઢી ખીચડી છે અને ભાખરી, અને આપણે છે ને સવાર ટિફિનમાં બનાવ્યું હતું ને શાક છે કોબી બટાકાનું. તો ચલો ખાઈ લઈએ. ખાઈને પછી ગટુવારે પાછા રમી, કેમ કે કઈ સુવાની છે ને, નાનું બાવ આવ્યું છે ઘરે એની યારે રમે છે. તો ત્યારે 6:30 થઈ ગયા છે ને ગટુ નીચે રમવા ગઈ છે નાની સાથે એની, અને મારે બહાર કપડાં સુકાઈ ગયા છે, કપડાં લેવાના છે, કચરું કાઢવાનું છે. કચરું કાઢી નાખું ને મારે છે ને કંઈક નવું ખાવું છે, આમ ટેસ્ટી. પણ હમણાં છે ને બનાવવાનો ટાઈમ નથી મળતો. ગટુની તબિયત સારી નથી ને એટલે હું કંઈ જ નથી બનાવતી તીખું તળેલું, કેમ કે હું ખાઉં એટલે એ ખાવાની છે, ટેસ્ટ તો કરવાની છે. મારે એક મસ્ત એવી રેસીપી તમારી જોડે શેર કરવી છે, કેમ કે ઘણા દિવસ થઈ ગયા મેં તમારી સાથે કાંઈ એવું શેર નથી કર્યું. પણ જો થોડીક ફ્રી થઈ જઈશ ને એટલે હું કંઈક યુનિક રેસીપી લાવી અને તમારી સાથે શેર કરી. હું ટ્રાય કરીશ અને તમે પણ ટ્રાય કરજો. ગટુ આ શું કર્યું તે? ये किसके पैसे इतने सारे? किसके है? तेरे? डाल दे गले में, डाल दे सबके सब. ગોતે છે એક સરખા સિક્કા હોય ને એવા. મળ્યું? વાવ, નાખી દે. હા, 8 વાગી ગયા છે. હું અત્યારે બનાવું છું સૂકી ભાજી અને રોટલી બનાવવાની છે. લોટ બંધાઈ ગઈ છે, જો લોટ બંધાઈ ગયો છે. બટેકા કટ થઈ ગયા છે ને આપણે હવે વઘારે કરી નાખ્યો છે. બટાકા નાખી દઈએ. ચલો બની જાય સૂકી ભાજી અને રોટલી થઈ જાય ગરમા ગરમ, પછી આપણે જમી લઈએ. શું કરશો તું ગટુ? શું કરશો તું? હું ન દેતા એમ ઘરમાં મારું એક બસ કહી દીધું. હું દે લઈ લે લાય અમારું છે ને મારી એક હાલે બસ. પાપાને કહી દે, मार दिया इसको, मार दिया लड्डू, इसको मार दिया. ले ये क्या कर रही हो तुम? एक काम करो, एक आ पकड़ो, પછી આને મારવાનું એમ. આ જોડી એ ગટ્ટુ એ શું કરજો?
જો બાપ દેવરાવે છે, થોડુંક પડ્યું હતું, રમતી રમતી વહી ગઈ હતી, પાછું જો બેહાડ દીધી, રમતે ચડાવવી પડે. એમ તો કઈ જમવા બેસી ગયા છે, સૂકી ભાજી છે, રોટલી છે, તને છાશ ખાવાની છે, અમારે નથી ખાવાની. હું ખાવાનો ખાવાનું અહીંયા બેસી જા, પાપા બહાર જાવ તો. આ જા પાપા, આ જા. આથી જ આપો, હાલ, 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 હાલ. સેમ, ઓકે? એ સરખું જોઈએ છે. એને કાંટાવાળી શું કરવી છે? બે ચમચી છે ને આમાં, નથી દેવી. એને તો દેવી પડે. હાલે. પાપાની લાડકી છે, દેવું પડે. બે ચાલો હવે ખાઈ લા. રિયા પાપાની લાડકી છે, કાઈ નહીં, જો છાશ કાઢી લીધી છે. હા પણ બરોબર ને બેટા? હા પણ તો હાલો. એ છે વાત સાંભળો, હું વાત કરશે કોને ખબર. હું વાત કરી પાપાએ? લે એવું કોણ કરે? એટલે કુવામ નાખી દેવાનો ચાલુ વાતે ફોન, પછી અરે આમ જો એને ચાલુ ફોન કુવામાં નાખી દીધો તો હીરો. આ બાપ દીકરી બીજી છે, ચાલુ ફોન એને કુવામાં નાખી દીધો તો ઈ કે મેં ફોન ચાલુ હતો ને વાત કરતા કરતા કુવામાં ફેંકી દીધો. મોઢે કહો આઈફોન આવ્યો પછી મેં ઊંઘા કરતો જ બંધ થઈ ગયો. આઈફોન આવ્યો પછી મને તો એક દી વર ક્યાં જાઉં છે? હા મને એકવાર વરસ દિવસ લગી મોબાઈલ જ નહોતા આપ્યા. મને ખબર અત્યારે આપણે પાલીતાણા રહેતા, ખબર ને? ઈ જે મને વાત કરી હતી. હા અહીંયા એક વરસ ફોન જ નહીં, ફોન જ નો લઈ જ ન દીધો કે નહીં કે તું ફોન તોડી નાખ્યો, ફોન જ નહીં તને, ફોન દે જ નહીં. પછી એને મહેનત થી એક ફોન લીધો હતો ને તે. હા, સેમસંગ Samsung નો. લીધો તો આ. હા સેમસંગ. ઈ એક વખત મગજ જોઈને તો મારી હમું ઘા ગયો. હા આમાં મમ્મીએ મને લઈ દીધો તો હા. મારો ફોન. ઈ એન મમ્મીએ લઈ લીધો. આ જો આવી. ઈ ફોન હેંગ થઈ ગયો. પછી એને Samsung લીધો. ગટુ ઓપો તો સેમસંગ તો પછી આવ્યો. પછી લીધો ને હેંગ થઈ ગયો પછી. હમ. બનાવે તો હવે ના હું ઘા કરું, મને કોઈ કેમ કે ફોન ઘા કરી દે તો હું નો એને ઘા કરી દે. ફોન નહીં ભાઈ, ફોન નહીં ઘા કરવાનો. ચડ્ડી કેમ ચડ્ડી પહેરાવરાવે છે ને? કેવું રમે છે આમ તો બાપ દીકરી છે, જોયું? શી કરાવે છે. અત્યારે આવી ગયા છે ચાણક્ય, જો બધા બે ગયા છે, આવ્યો છે એકલો, અને સંજયભાઈ ઘણા દિવસ પછી દેખાણા. નવા મહેમાન એવા તાલિયા તાલિયા સંજયભાઈ ને તો લાડવા ખાવાના હે ને હવે આપણે. શેના? ગમે એને કાંઈક લાડવા તો ખવડાવજો ને. લાડવા ખાવાના. ઓય લાડવા ખવડાવવાલો મોતીચૂરના. એટલે જીવ તો જગત્યો કરવાનું છે તમારે. એટલે આપણે એવું ન હોય. ઘરે કઈક કહે છે, હું કહે? સુખી માણસ એક જ છે કોણ? કેમ? બુટીઓ. એય! હા વાહ. કેમ કે આજે ગ્રીનાલી ન થાય એટલે હમ. કેટલો ફાસ્ટ થાય છે જો. एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना નકર કિનાલી એના ભાગનું બોલી જાય અત્યારે. એટલે એને લાડવા સાંભળ્યા લાગે. હા લાડવા હિંમતભાઈને સાંભળ્યા. ખાવા તો એની છે ને. સાંભળ્યા ને? હા બસ એમ. મને ભાવે એટલે કીધું. ભાવે એટલે તને ઘણી ભાવ છે. હા ના તો આવ્યો ઘરે જાવ નામે નહીં લે, કેમ કે એકલો આવ્યો ને એટલે રાજા કહેવાય ને. આ શું કે આપણે ઘડીક પેલા કે હાશ હાશ તો શાંતિ છે, બ્લોક ચાલુ છો ને ત્યાં બેહી ગયો. बात तो सही है બાકી નહીં કે તમે હરગાવો બેઠા બેઠા. ઈ બોલો તમને તો અત્યારે તમને હું તો ચારમાં સાંભળું છું. એવું છે. ઈ બોલો કે ની પેલા હું બોલો તું ગોપી તે કીધું તું કે તમે એવું કરશો માર ખાય એમ કીધું તું ને તમે. તો ઈ હું કે હું તો હજી એવું કરું છું. મારે કઈ કાંઈ કરવું, હું તો એટલે ગમે ને એનું ટીચરિયા માનવું. બેટા હજી કરું છે એમ. ક્રિનાલી નથી ને એટલે ઈ કે હજી હું તો જોઈ લઉં. હે ભાઈ તું મારા ધંધામાં તો અત્યારે ભાગ પાડવાની આવતો ભાઈ. એલા ભાઈ એવું નથી કે ના, આગળ તો ઓલી ઓનલાઈન પાસપોર્ટ ની શું વાત કરતો છે?
અરે એને ભાઈ એવું કીધું કે જો એકલો હું તો સારું એમ અરે નથી જોયું ને જોયું ભલે ઓલા કૂતરાને પૂછડી ભોણમાં દાટો ને તો એ વાકી ને વાકી તોય વાત કરે કેમ નજીક વાળે કોઈ નથી તારી વાત કરી મને તો હું કીધું ખબર હજી અત્યારે લગ્ન નો થવા હા તો આ નવરાત્રીમાં ના ના તો અત્યારે તો બે ત્રણ કે સામે થઈ ગયા મોટી નો સાંભળે તું હરગાવતો. બેઠા બેઠા કઈ ગંદા કરશો ઓલી આવશે ને તો ગળું દબી દે હે તારું આ તો મને એમ કીધું દોસ્તાની વાત કરું થઈ જાય ભલે ને બીજું તો બીજું કરે છે અત્યારે તે અડધી વાત કરી હોય ને તો પાણા ઉલ્લી જ આવે નથી એટલો ફરક પડે છે અત્યારે વાહો હોજી લે હા આ તો હું અત્યારે શું કામ બોલ્યો ખબર કે ઓલી નથી આયા કદાચ ભલે નાનું કઈ કઈ તમને થતો એ બોલાય હા ભૂતિયાને મૂકો સાઈડમાં આપણે સંજયભાઈ ને હમણાં ઘણા દિવસ આવ્યા નથી ખબર તો કાઢો ખબર તો પૂછો એને વાંધો હા. નથી કઈ વાંધો નહીં તું બોલી તો હું પૂછવાનું આમાં બરાબર છે એવા છે થોડા બૂટ પહેરીને આવું પૂછ્યા કરવાનું ન કરું કે કેમ સોમાના થોડા બૂટ પહેર્યા ઉમાના અમે સમજાવીએ એમના એટલે સંજયભાઈ કેમ છે સારું છે ને BMW ના છો ભાઈ હે એવું છે તો મને હું આપો છો ફોન સંજયભાઈ એટલા દિવસ તમે ક્યાં બિઝી હતા એ તો કયો औरत का चक्कर बाबू भैया औरत का चक्कर बहुत बेकार होता है बात है क्या હોય બીજો હા. એક જ ધંધો છે તો એ તો અમારી આવ્યા ત્યારને ખાતે છે પણ હમણાં થોડાક વધારે બિઝી હતા એટલે મારે તમને સવાલ પૂછવા પડ્યા થઈ ગયું ને એટલે માર્કેટ જેમ થઈ ગયું કે પછી બીજું ડીમ થઈ ગયું ના ના માર્કેટ ડીલ થઈ બીજું ગયું હું હે ડીમ્યુ મારે ડીમ્યુ નવું લગાડ્યું મેં તમારા ઘરે મેં એવી વાત સાંભળી શેનું એટલે લાઈટ વાળું समझने वाले को इशारा कॉपी हाँ અરે ના માણા ઉભા રહ્યા હવે તમને બધાને એક સવાલ છે માણા ઓછો ક્યારે આવતો થઈ જાય એના રીઝન બે ત્રણ ધંધાની વાત નહીં કરતા ધંધા અત્યારે બધાના ફાસ્ટ છે ને ધીમા છે બધું છે હું ઓલો ડીમ્યુ લગાડ્યું એટલે હા મજા આયા કયું ડીમ્યુ હો વર્લ્ડ નું લગાડી દીધું લાડવાની તૈયારીમાં છું હે હું સંજયભાઈ લાડવાની તૈયારીમાં કેવા લાડવા કયા લાડવા અમારે તો લગ્ન ના હોય તે લાડવા કે તમે બધા હું મંડાણો ઓ ભલે તો ભલે ખરેખર વગર કદાચ કોણ સીધો તમારે ડાયરેક્ટ જીવ તો જગત કયો કરવું છે સારો માણસ જે મરી ગયો તેની પાસે કોણ લાડવા ખવડાવે એની પાસે તો બાસુંદી ન હોય અરે ના પીઝા બર્ગર ખાવાના હોય તો પેટ તો જો પીઝા બર્ગર ખાઈને જ કેલું આપણે હાલો ભાઈ સંજયભાઈ કાલ સવારે તમે ગુજરી ગયા તો તમારા દાડામાં અમે શું રાખ્યા એટલે કયો અમે લિસ્ટ આપ્યા ક્યાંથી તે ગુજરાતી હતા તું કઈક એક મેળ તો રાખી કે હું વાત કરશે એ તો ગુજરાતી દે આપણે લાડવા ખાવાની વાત છે ને પૂછતો સીધા ગુજરાતી દઈને તું લાડવા ખાવા હાલો ભાઈ તમારા લગ્ન ની વાત કરી નાખી આપણે તમારા લગ્ન નો મેનો ક્યાં બીજી હતા એ વાત હા ક્યાં બિઝી હતા એ તો કયો તમે એને નહીં ગામને પૂછતો તો ગામને હા છે ને સવાલ બધાને તમને બધાને છે સંજયભાઈ ને તમારા અંદાજે હું કે હું ધંધામાં બિઝી છું હું ધંધામાં બિઝી નથી માનતો તમારા અંદાજે વાત ક્યાં જાય છે ये बड़ी अच्छी बात कही आप અચ્છા ફ્યુઝ ઉડી જાય હેમંતભાઈ તમને એ તો હવ ને લગભગ આમ થોડો ફેર પડતો જ આમ સમક આવી જાય એના ચહેરા ઉપર એટલે તમને શું લાગે છે જોઈન્ટ થયું હોય નવું અચ્છા. જોઈન્ટ થયું હોય તો માનવ દુબળો પડે હા પણ આ તો એની હારે કઈક હમણાં લાઈટ આવી છે એવું લાગે ને સમક આવી બુટિયા તને શું લાગે હમણાં ઓલા જીએબી ના તાર જૂના હતા ને હમણાં નવા લાગ્યા છે. અચ્છા હરે ક્રિશા તમારું શું કેવું છે આને પૂછ હું તો અલગથી જવાબ હે ઈ હમણાં એનો ઈ લાઇટિંગ આવી છે ને નવી એલઈડી લાઇટ મુકાઈ ગઈ અચ્છા એ લાઇટ માં જ રહે છે અંધારામાં જાતા જ નથી એની ટાઈમ લાઇટ જ હોય એની પાસે સમજાણું હરે તારું શું કેવું છે માયા કાપો ભાઈ હરીને અરે માયા કાપુ માયા એમાં એકચ્યુઅલી માં એવું છે હા. કે હમણાં સંજયભાઈ નવી ગાડી લીધી છે હા તો જો હું નવી ગાડી લઉં તો હું કલાક હું ખાઉં તો હા समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना એટલે મારા ખ્યાલથી ઈ એક આદત હોય છે કે કદાચ એમ નવી ગાડી લીધી તો રોજ સાફ કરી પણ મારા ખ્યાલથી એ તો સાફ તો ન કરે શેટ માણા BMW ના બૂટ પહેર્યા એટલે આપણે એવું વાત ન કરીએ છીએ પણ તો સેકન્ડ વસ્તુ ઓપ્શન એ છે કે કદાચ એમ થાય કે બાર આ પોલા માથે જેમ રખડવું હા હું કરતા નિરાતે ઘરે બેઠા બેઠા એકાદું પિક્ચર ન જોઈએ પિક્ચર તો જોવા એવા નથી એ તો મને ખબર છે એ કે હું જોઉં છું આ વસ્તુ હા હું તમે દિવસે જોવ છો ને બધાય નો જોવે ને મારો અનુભવ કહું ને બધા તમારો અનુભવ કીધો કે એનો કીધો તમે નહીં ઈ નો જોવે પિક્ચર એમ પણ મને મારા ભાઈ બંધ ખબર પિક્ચર નો હોય જોવે થિયેટર માં જાય સીધી જો એકાદી સિરીઝ હોતા છે મને ભણવો છે એટલે બાકી એને આમ
એમ થાય થાકી ગયા ફાચા પાચા ક્યાં બહાર રખડવા છે માણસને એક મિનિટ થાયકા પાયકા ક્યાં રખડવા જાવે થાયકા પાયકા ઈ ફરી આવે છે કે જવાબ છે મારે તમને? દેવાનો છે આ બધા કેવું એક જ મિનિટ અહીંયા મારી વાત સાંભળો થાયકા પાયકા ફરી આવે છે તમને ભનકે થાવા દીધી કે હું ફરવા ગયો તો એમ જવાબ મારે નશા ખોટે ફોન ભાઈ, આનો કર્યો. વારો આનો વારો હા તું બોલ ગારાની વાત નથી તું વધારે મેં વાત કીધું તમે ખેવો છો પણ વાત તો સાંભળો એકલા ફરી આવ્યા હું તો ક્યાં છું હું તો કહું છું ખેવું કે કાંઈ ખેવું મેં તમારું એટલે ખેહાય ને સીધી પોઈન્ટ માં પણ મારા ખ્યાલથી એને લગભગ પ્રેમમાં પડ્યા છે ઊંધે કાંઈ ના, ભાઈ, તે શું મારા બાપ કીધું? તે એમાં નહીં આ તો વેરમાં પડ્યા. તે હું વાત કરી કે ધંધાની વાત ન કરતા હા, ધંધાની વાત નહીં પણ કદાચ કામ કરીને આવીને થાચ્યા હોય ધંધાની જ વાત કરતા તમે ધંધે જ કામ સાચી વાત. હું કામ કરી સાઈડ ઉપર થાચ્યો હતો મને હા. સાંજે એમ થાય કે ભાઈ ખોટું રખડવા જાવ અને કરતા ઘડીક પિક્ચર જો સીરી બીરી જો એ શાંતિથી હુઈ જાવ બરોબર. હવે પાછા પણ ધંધા એટલા તો સીધા માણા નથી પાછા સિરીઝ હું જો તો દે એટલો સીધો છું ભાઈ મારો ભાઈ મારી જેવો જ હોય તમારો ભાઈબંધ જલેબી ઘૂસડા જેવો એકલો ફરી આવ્યો ફોન એ કર્યો કે હું અહીંયા ગયો તો હરી એમ જામાં ગટુ આવી ગયું છે ઘરે આવ્યો નતો જાવ ને ઉપરાણું કાલી લેતા ફોન આવ્યો હતો ને? સંજયભાઈ, कौन से आम आदमी इसका अल्लाह समर्थक આજે એકલો છું એટલે તમે જાય છે. એ અત્યારે પછી વાત અત્યારે સંજયભાઈ ની વાત થાય છે એમાં તમે જાણજો એમાં ધ્યાન નથી દેવું આયા કેમ એને ધ્યાન દીધું ને બહુ છે તાર દેવું છે હાલો હાલો કેમ છે ગટુ તું કેમ અહીંયા આવી અત્યારે કે મચ્છર આવે ઘરે આવો. લે આનો મને હું જે કે તારા ઘરે જઈને કે આને પણ ઘેરે તું તેડવા આવી તાર મમ્મી પપ્પાને એ ગટુ, અહીંયા બેહું? આવી આ મોટી ખુશ આવી આમ થોડોક આમ આગો દે ને.